હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂર રોલ. તો તેના માટે આપણે કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કરશું. ત્યાર પછી તેમાં થોડા ડ્રાયફ્રૂટ એડ કરશું અને તેને 2 થી 3 મિનિટ સુધી શેકી લેશું. શેકાઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ. ફરી એકવાર આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરશું અને ત્યાર પછી તેમાં ખજૂર નાખી દેશું. ખજૂરને મેં અહીંયા મિક્સરમાં પીસીને લીધી છે. હવે આપણે ખજૂરને પણ ઘીમાં 2 થી 3 મિનિટ સુધી શેકી લેશું. ખજૂર શેકાઈ જાય એટલે આપણે તેમાં ટોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું અને પછી આપણે એ બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું. પછી આપણે તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું. હવે આપણે તેનો રોલ બનાવી લેશું અને તેની ફરતે આપણે ખસખસ લગાવી લઈએ. પછી તેને રેપરમાં રાખીને 4 થી 5 કલાક સુધી ફ્રીજમાં મૂકી દઈશું. 4 થી 5 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે તેને આ રીતે કટ કરી લેશું. તૈયાર છે ખજૂર રોલ. એકદમ ઝટપટ બની જાય છે. તમે જરૂરથી ટ્રાય કરજો.